આપકી અદાલતમાં મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પર આરોપ છે કે તેઓ હંમેશા ઉતાવળમાં રહે છે. હિમેશ, મેં સાંભળ્યું કે બાળપણથી જ ઘરવાળા તમને ભણવા ગણવા માટે સ્કૂલ મોકલતા હતા, પણ તમે મ્યુઝિકમાં ઘૂસવા ઈચ્છતા હતા. ઘણી ઉતાવળ હતી મ્યુઝિક ડાયરેક્ટર બનવાની. એકચ્યુઅલી હું હમણાં ઘણો સ્ટ્રેસ છું. હમણાં આ સમયે જેટલો ફેમિલીમાં પણ સ્ટ્રેસ નહીં હતો એટલો તમારી સામે હું સ્ટ્રેસ છું. સાચું. અને હું તમારો સ્ટ્રેસ ઓછો કરવા માટે સવાલ પાછો પૂછું. 13 વર્ષની ઉંમર હિમેશ રમવા કૂદવાની હોય છે, જી, અને તમે મ્યુઝિક ડાયરેક્ટર બનવા ઈચ્છતા હતા એ ઉંમરમાં? સચ્ચાઈ એ છે કે હું કરવા ઈચ્છતો હતો મ્યુઝિકમાં કંઈક અને કંઈક, અને મારા ડેડીએ ઘણો વધારે મને પુશ કર્યો એને માટે. પણ એક હજુ ઇમોશનલ કારણ એ પણ હતું કે આઈ લોસ્ટ માય બ્રધર એટ ધ એજ ઓફ 12 વેન આઈ વોઝ 12. તો એક વિચિત્ર પ્રકારની જવાબદારી પણ મારા પર હતી, અને એ કરવાનું હતું જે કોઈ નથી કરી શક્યું. તો બસ નીકળી પડ્યો હતો, અને ભગવાને સાથ 16 વર્ષની ઉંમરમાં તમે રોજ ગીતો બનાવતા હતા, રોજ જલ્દીથી જીવનમાં આગળ વધવા ઈચ્છતા હતા. કોઈએ તમને કહ્યું નહીં કે બાબુજી જરા ધીરે ચલો? કહ્યું, ઘણા લોકોએ કહ્યું કે આજે તું કરવા ઈચ્છે છે એ એટલી સરળતાથી થશે નહીં. અને મારું એક અલગ માનવું હતું કે નાની ફિલ્મથી શરૂ નથી કરવું. જો સારી મોટી ફિલ્મથી શરૂ કરીશ, અને એ પહેલું ગીત ભલે એમાં એક ગીત પણ હોય, એ ગીત એ હોવું જોઈએ કે જે મારા ડેડીને કમ્પોઝિશન લેવલ પર સેટિસ્ફાય કરી શકે. અને બિકોઝ હું એમને ઘણું ઘણું માનું છું, તો હું સમજતો હતો કે ભાઈ હિટ કમર્શિયલ સેન્સ મારામાં છે, પણ કમ્પોઝિશન લેવલ પર જો એ નહીં કહે કે બેટા આ પુખ્ત નથી તો પણ નહીં કરીશ. એ બધી વસ્તુઓ એક ગીતમાં, કમર્શિયલિઝમ, રાગ બેઝ સોંગ, વાક્ય દેશબંદીશ મેલેડી, એ બધી વસ્તુઓ હશે તો શું કરીશ. અને એ વસ્તુ પ્યાર કે તો ડરના ક્યાં માટે જ્યારે મને ઓફર કરવામાં આવી તો મેં એમને બનાવી, 1 મિનિટમાં સંભળાવી. એમણે કહ્યું કે ફેન્ટાસ્ટિક, અને બીજા દિવસે ગીત રેકોર્ડ થઈ ગયું, અને ઘણું જલ્દી થઈ ગયું, અને આ બસ થઈ ગયું. તમારા પપ્પા આ સમયે આપણી સાથે સ્ટુડિયોમાં છે, અને તમે અહીંયા બેસતા પહેલા એમના ચરણ પણ સ્પર્શ કર્યા. હું એમને પૂછવા ઈચ્છીશ કે તમે જે કહી રહ્યા છો એમાં સચ્ચાઈ કેટલી છે. એઝ એન એવિડન્સ હું એમને રજૂ કરવા ઈચ્છું છું અદાલતમાં. તમારા વિશે એમણે 2 વાતો કહી હમણાં. એક તો એમણે કહ્યું કે તમે બાળપણથી એમને પુશ કરતા હતા મ્યુઝિક ડાયરેક્ટર બનવા માટે. હા, જ્યારે 6 વર્ષનો હતો તો મેં જે કમ્પોઝ કર્યું હતું, તો મેં એને કહ્યું કે બેટા આગા, તો એણે જે રીતે એ ગાયું, તો મેં કમ્પોઝ કર્યું હતું એનાથી કેટલું ઘણું, 10 ગણું એણે પોતાની હરકતો વગેરે બધું લગાવીને એણે કમર્શિયલ એંગલ એણે એમાં ફિટ કર્યું. અને મને કહ્યું કે ડેડી જુઓ આ મેં બનાવ્યું હવે. તો એ જ ગીતને એણે અલગ રીતે રજૂ કર્યું. ત્યારે મને લાગ્યું કે આ બાળકમાં એક ટેલેન્ટ છે, અને આ ઘણો મોટો કાબિલ સંગીતકાર બની શકે છે. આજે તમને લાગે છે કે સાચે જ એ ધૂનો જે બનાવે છે એમાં એવો દમ છે જેવો તમે એક્સપેક્ટ કરતા હતા તમારા દીકરા પાસે? જે મારું સપનું પૂરું થયું, એનામાં જે વસ્તુઓ છે એ કદાચ જ કોઈનામાં હશે. ભગવાનની કૃપા છે. અને જે વાતોમાં મેં શીખવ્યું છે એના કરતાં ઘણો વધારે સવાયો, જેમ કે દીકરો બાપથી સવાયો હોય છે. ઘણા બધા લોકો જે અહીંયા બેઠા છે કદાચ એમને નથી ખબર કે તમે પણ મ્યુઝિક કમ્પોઝ કરતા હતા, ને તમે સિન્થેસાઇઝર એવું વગાડતા હતા જેવું કદાચ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ક્યારેય નથી વગાડી શક્યું. તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું આ ટ્રેન્ડને. મેં ઇલેક્ટ્રોનિક કીબોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં ઇન્ટ્રોડ્યુસ કર્યું. તો શું હું તમને આમંત્રિત કરી શકું કે તમે કીબોર્ડ વગાડો અને હિમેશ ગાય? नाम है तेरा तेरा, 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 नाम है तेरा तेरा. दिल की सख्त दीवारों पे, दीवारों पे नाम है तेरा तेरा, नाम है तेरा तेरा, नाम है तेरा तेरा, नाम है तेरा तेरा. ओ आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया,
अपने तेरे बिन सूनी सूनी है बाहें, तेरे बिन प्यासी प्यासी निगाहें, तेरे बिन बिन असर मेरी आएं, तेरे बिन लम्हा लम्हा सताए, तेरे बिन बेकरारी जलाए, तेरे बिन चैन मुझको न आए, तेरे बिन ओ आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया अपने। थैंक यू। ઘણું સરસ હિમેશ તમે ગાયું, પણ એક સવાલ જે બધા તમને પૂછવા ઈચ્છે છે, વારંવાર પૂછવા ઈચ્છે છે, પૂછતા નથી, હું તમને પૂછી લઉં છું, તમે નાકથી કેમ ગાઓ છો? શું જવાબ આપું આના માટે? એટલી 1 વર્ષથી આજે ચર્ચા ચાલી રહી છે. સાચું કહું તો, અને હવે તો જે ઘણો મોટો હંગામો થઈ ગયો, હા ભાઈ, હું નાકથી ગાઉં છું. આઈ એમ નોટ ashamed of it. I am proud of it. અને બસ હવે જે કહેવું હોય કરી લો યાર, જે કરવું હોય કરી લો યાર. આજે તમે એ જવાબ ના આપ્યો જેમાં તમે કહ્યું હતું કે મુકેશજી પણ નાકથી ગાતા હતા, આર.ડી. બર્મન સાહેબ પણ નાકથી ગાતા હતા. એટલા જૂતા ઓલરેડી પડી ચૂક્યા છે. પણ સાચે હું મુકેશજી, નુસરત ફતેહ અલી ખાન સાહેબ, આર.ડી. બર્મનજીને રિયલી મારા આદર્શ માનું છું, એમની પૂજા કરું છું. અને એ વાતને હું એ રીતે મીન નહોતો કરતો. અને હું હાઈ પીચ વોઇસની વાત કરી રહ્યો હતો, જેમાં અમુક સૂર ક્યારેક અમુક કણો એવા હોય છે જે લાગી જાય છે. પણ હવે કાન પકડીને લીધા છે કે જીવનમાં કોઈનું પણ નામ નહીં લઈશ, કારણ કે ક્યારેક કઈ રીતે એ પ્રેઝન્ટેશન થઈ જાય અને મારી સાથે ખબર નહીં એવું થતું આવ્યું છે, કેમ થતું આવ્યું છે ખબર નથી, પણ એમાં આ રીતે પણ અહીંયા પણ જે પણ કોન્ટ્રોવર્સી થઈ ગઈ, તો હું અને આશાજી પણ નારાજ થઈ ગયા. એ જણાવો કે જ્યારે આશાજીએ એ કહ્યું હતું કે હિમેશે આર.ડી. બર્મન વિશે આવું કહ્યું તો એમને ઝાપડ મારવી જોઈએ, તો ક્યાંક ઝાપડનો પડઘો સંભળાયો હતો તમને? નહીં, સાચે જ હું બહુ જ ઇમોશનલી ઘણો હર્ટ ફીલ કરી રહ્યો હતો કે મેં આવી ભૂલ કરી. હું પોતાની જાતથી હર્ટ ફીલ કરી રહ્યો હતો. એન્ડ મેં દરેક જગ્યાએ એ જ કહેવાની કોશિશ કરી કે આઈ એમ રિયલી સોરી આશાજી, પ્લીઝ ફોરગીવ મી, અને બાળક સમજીને મને માફ કરી દો, કારણ કે મેં એવું મીન નહોતું કર્યું. હું ઓલવેઝ મારા દરેક ઇન્ટરવ્યૂમાં પહેલાં પણ કહી ચૂક્યો છું કે હું લક્ષ્મીકાંત પ્યારેલાલજી અને આર.ડી. બર્મનજીનો ઘણો વધારે ઇન્સ્પાયર થયો છું. તો મારા મા બાપે મને આ સંસ્કાર નથી આપ્યા કે ભાઈ કોઈ વડીલોને, એટલે હું એમને આદર નહીં કરું, કે એવું હું માણસ છું જ નહીં. અને એ કારણે જો એમને પણ એક દિવસ માટે પણ એવું ફેસ કરવું પડે કે ભાઈ તમારો દીકરો આવો છે, તો હું એવું નહીં, આઈ એમ સોરી. તો હવે માની લઈએ કે તમે પહેલી વાર આ પબ્લિકલી એ એડમિટ કરી રહ્યા છો કે હા, હું નાકથી ગાઉં છું અને નાકથી જ ગાતો રહીશ. ઓકે. શું જવાબ આપું? હું એ કહી શકું છું અગેન અહીંયા કે હું નાકથી ગાઉં છું. હવે મને ખબર જ નથી હું શું કરું, કારણ કે અહીંયા જ કોઈ કોન્ટ્રોવર્સી શરૂ થઈ જશે. જો મેં કહી દીધું કે નહીં, હું નથી ગાતો, આવું છે, એ છે, એક્સપ્લેન કરું, ઠાક કરીને કંઈ ખબર નહીં, હું આવી જશે. એટલે હા, હું ગાઉં છું.